હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ટીંડોળાનું શાક। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો ભરેલા શાકને પણ ટક્કર મારે એવું આપણે આજે ટીંડોળાનું શાક બનાવવાના છીએ। તો આ શાક છે તે બાળકોને લંચ બોક્સમાં અથવા તમે બહાર મુસાફરી કરતા હોય ને જો લઈ જવું હોય તો પણ તમે લઈ જઈ શકો। તો આપણે 250 ગ્રામ જેટલા ટીંડોળા લીધા છે। તો અત્યારે બધા શાકભાજી એકદમ સરસ મળતા હોય છે। તો ટીંડોળા છે તે એકદમ સરસ કૂણા છે। જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તાજા અને કૂણા છે। આને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લઈ લીધા છે। હવે આપણે કટિંગ કરી લેશું। આ રીતે આપણે લાંબી સ્લાઇસમાં કટિંગ કરવાના છે। આ રીતે આપણે બધા ટીંડોળા છે તે કટિંગ કરીને લઈ લેશું। તો તમે તમારી ચોઈસ પ્રમાણે કટિંગ કરી શકો છો। રાઉન્ડ શેપમાં જો કરવા હોય તો પણ તમે કરી શકો છો, પણ હું અત્યારે આ રીતે કટિંગ કરું છું લાંબી સ્લાઇસમાં। આ રીતે તો આપણે બધા ટીંડોળા છે તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરીને લઈ લેશું। તો મેં આ બધા ટીંડોળા છે તેને આ રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી અને લઈ લીધા છે। હવે આપણે શાકનો મસાલો છે તે તૈયાર કરશું। તો આપણે શેકેલા જીરાનો પાવડર લીધો છે, અડધી ચમચી કરતાં થોડો ઓછો, અને એકદમ બારીક સેવ આવે છે તે મેં 1 વાટકી લીધી છે। આની જગ્યાએ તમે ચણાનો લોટ શેકીને પણ લઈ શકો છો। શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે, અડધું લીંબુ લીધું છે, 1 ચમચી ખાંડ લીધી છે, અડધી ચમચી તલ છે અને 1 ચમચી ટોપરાનું ખમણ લીધું છે। એકદમ બારીક ખમણ આવે છે તે મેં લીધું છે। બારીક કટિંગ કરીને ધાણા ભાજી લીધા છે। તો આપણે આ બધી વસ્તુ છે તે લઈ લીધી છે। હવે આપણે બાઉલ લીધું છે, એમાં આપણે આ 1 વાટકી સેવ છે તે આપણે એડ કરી દીધી છે અને આ રીતે આપણે બારીક ક્રશ કરી લેવાની હાથેથી। તો શાકમાં ક્રન્ચી ટેસ્ટ આવે તો સરસ લાગે છે। તો આ રીતે આપણે સેવ એડ કરી દીધી છે। હવે આપણે આ શેકેલા સિંગનો ભૂકો છે તે આપણે એડ કરી દીધો છે। તલ છે તે પણ આપણે એડ કરી દઈશું, ટોપરું છે તે પણ આપણે એડ કરી દઈશું, ખાંડ છે તે પણ આપણે એડ કરી દઈશું, શેકેલા જીરાનો પાવડર છે તે પણ આપણે એડ કરી દઈશું, 1 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું, ચપટી ગરમ મસાલા પાવડર એડ કરશું, ધાણા ભાજી છે તે આપણે એડ કરી દઈશું। તો આપણે અડધી ધાણા ભાજી એડ કરી છે, અડધી આપણે લાસ્ટમાં એડ કરશું। આદુ મરચાં લસણની પેસ્ટ છે તે આમાંથી આપણે અડધી એડ કરશું મસાલામાં। આપણે 1 ચમચી એડ કરી દઈશું અને આ જે છે તે આપણે શાક વઘારશું ત્યારે આપણે એડ કરશું। હવે આપણે લાસ્ટમાં લીંબુનો રસ છે તે આપણે એડ કરી દઈશું। આ રીતે આપણે અડધું લીંબુ છે તે આપણે એડ કરી દઈશું। આની જગ્યાએ તમારે આમચૂર પાવડર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો। હવે આપણે શાકનો મસાલો છે તે આપણે મિક્સ કરી લેશું। એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે મસાલો છે તે। તો આજે આપણે જે શાક બનાવવાના છીએ તે શાકમાં આપણે થોડું તેલનું પ્રમાણ વધારે રાખશું, તો શાકનો ટેસ્ટ છે તે એકદમ સરસ આવશે। તો આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે। હવે આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો તેલ આપણે થોડું વધારે રાખ્યું છે। ચપટી રાઈ એડ કરી છે, ચપટી આપણે જીરું એડ કર્યું છે। રાઈ જીરું સતળાઈ જાય એટલે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું, ચપટી આપણે હિંગ એડ કરશું। આને આપણે તેલમાં સાતળી લેશું। તો આપણું લસણ છે તે સરસ રીતે તેલમાં સતળાઈ ગયું છે। હવે આપણે ટીંડોળા છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સાતળી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે ક્યારેય શાક ન બનાવ્યું હોય ટીંડોળાનું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ચપટી આપણે હળદર એડ કરશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું, આને આપણે હલાવી લેશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો। તો હવે આપણે 2 મિનિટ માટે થાળી ઢાંકી અને રહેવા દેશું। તો 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે, આપણે ચેક કરી લેશું। આને આપણે હલાવી લેશું। તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે। આ રીતે
તો આ શાકને ચડતા વધારે ટાઈમ નથી લાગતો, 5 થી 6 મિનિટમાં શાક બની જાય છે। ફરીથી આપણે 2 થી 3 મિનિટ માટે થાળી ઢાંકીને રહેવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે, હવે આપણે હલાવી લેશું। તો આપણે ચેક કરી લેશું। તો આપણા ટીંડોળા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે, 80 થી 90% જેટલા। હવે આપણે આ શાકનો મસાલો છે તે આપણે આ રીતે ઉપરથી એડ કરી દઈશું। તો આ રીતે આપણે બધો જ મસાલો છે તે આપણે એડ કરી દઈશું। તો આપણે શાકમાં બધો મસાલો એડ કરી દીધો છે। હવે આપણે 2 થી 3 મિનિટ માટે થાળી ઢાંકીને ફરીથી આપણે રહેવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે, અને આપણે આ રીતે હલાવી લેશું। તો તમારે આ રીતે શાક ખાવું હોય, પાણી એડ કર્યા વગર જ આ રીતે સૂકું શાક, તો પણ તમે ખાઈ શકો છો। તો આપણું શાક છે તે ટીંડોળાનું એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઉપરથી થોડી ધાણા ભાજી એડ કરી દઈશું અને આપણે હલાવી લઈશું। તો તમારે જો આ રીતે પાણી એડ કર્યા વગર જ ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો, પણ હું અત્યારે થોડું પાણી એડ કરું છું અને આપણે હલાવી લેશું। હવે આપણે 2 મિનિટ માટે થાળી ઢાંકીને રહેવા દેશું। આપણો મસાલો છે તે એકદમ સરસ રીતે કૂક થઈ જશે અને શાક છે તે ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગશે। તો તમે જોઈ શકો છો કે થોડું પાણી એડ કર્યા પછી શાક છે તે એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે। અને તમે રોટલી, પરોઠા અથવા થેપલા સાથે પણ ખાઓ તો ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગે છે, અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક છે તે બન્યું છે। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તૈયાર છે આપણું ટીંડોળાનું શાક, એકદમ ચટપટું અને ટેસ્ટી। હવે આપણે ગરમા ગરમ સર્વ કરી લેશું। તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો, અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો। થેન્ક યુ ફોર વોચ।